જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક બંધન અને આણ્વીય રચના ચેપ્ટરની અંદર આપણે છેલ્લો ટોપિક સંકરણ વિશે ચર્ચા કરતા હતા. એમાં આગળ વધીએ તો છેલ્લે આપણે એક સંકરણ બાકી હતું, sp3d2 સંકરણ. તો પ્રશ્ન આવી રીતે હોય કે sp3d2 સંકરણ ઉદાહરણ દ્વારા સમજાવો. હવે sp3d2 સંકરણ છે એટલે સંકરણ ઉપરથી જ આપણને ખબર પડે કઈ કઈ કક્ષકો અહીંયા ભાગ લેવાની છે. તો કે ભાઈ sp3d2 સંકરણમાં એક S કક્ષક, 3 P કક્ષક અને 2 D કક્ષકો ભાગ લે છે. sp સંકરણ હોય તો એક S અને એક P, sp2 હોય તો એક S અને 2 P, sp3 સંકરણ હોય તો એક S અને 3 P. ટૂંકમાં અગાઉ આપણે જે ચર્ચા કરી એ રીતે જ. ઓકે, હવે આપણે sp3d2 સંકરણ છે બરોબર, તેનું આપણે ઉદાહરણ લઈએ તો સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ ના ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. હેક્ઝા એટલે કેટલા થયા? તો કે 6. સલ્ફર સાથે 6 ફ્લોરાઇડ આયન જોડાયેલા છે. તો મધ્યસ્થ પરમાણુ અહીંયા કોણ થયો? તો કે સલ્ફર. તો સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે. એની ઇલેક્ટ્રોનીય રચના લખીએ તો નિયોન કોર 3s2 3p4 અને 3d0. ધરાવસ્થાની ઇલેક્ટ્રોનની રચનામાં P કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 4. એને બીજી રીતે દર્શાવીએ તો 3s. P કક્ષકોના પેટા પ્રકાર 3 છે અને D કક્ષકો હાજર છે પણ કેવી છે? ખાલી છે. ઇલેક્ટ્રોન બતાવીએ તો 3s માં 2 ઇલેક્ટ્રોન છે, 3p માં ટોટલ 4 ઇલેક્ટ્રોન. તો પહેલા ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન અને પછી પાછું યુગ્મીકરણ છે. હવે સલ્ફર પાસે અહીંયા ટોટલ ધરાવસ્થાની અંદર ધરાવસ્થામાં અર્ધપૂર્ણ કક્ષકો કેટલી છે ભાઈ? તો કે 2 છે. સલ્ફર હેક્ઝાફ્લોરાઇડમાં ટોટલ અર્ધપૂર્ણ કક્ષકો કેટલી જોઈએ? તો કે 6. એટલા માટે સલ્ફર તેની ઉત્તેજિત અવસ્થામાં તેમાં ઇલેક્ટ્રોનની બઢતી થાય. ઇલેક્ટ્રોનની બઢતી થવું એટલે શું? ઇલેક્ટ્રોનનું એક કક્ષકમાંથી બીજી કક્ષકમાં જવું, બરોબર. તો અહીંયા 3p કક્ષક છે એમાં એકલ ઇલેક્ટ્રોન હોય તો એની બઢતી નથી થતી, પણ જ્યાં 2 ઇલેક્ટ્રોન છે ત્યાં ઇલેક્ટ્રોનની બઢતી થાય. તો આ ઉત્તેજિત અવસ્થાની અંદર સલ્ફરનો 3p કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન છે એ 3d માં જશે અને હજી 3s માંથી એક ઇલેક્ટ્રોન 3d માં જશે. તો હવે ઇલેક્ટ્રોનની રચના બતાવીએ તો આવી રીતે થાય કે 3s માં 2 ની જગ્યાએ એક ઇલેક્ટ્રોન ક્યાં જતો રહ્યો? 3d માં. 3p માં ટોટલ 4 હતા, એમાંથી એક ઇલેક્ટ્રોન ક્યાં ગયો? 3d માં. ટોટલ અર્ધપૂર્ણ કક્ષકો અહીંયા કેટલી થઈ? હવે તો કે ભાઈ ટોટલ અર્ધપૂર્ણ કક્ષકો 3s 1, 3p 3 અને 3d 2. એટલે ટોટલ અર્ધપૂર્ણ કક્ષકોની સંખ્યા છે અહીંયા કેટલી થઈ? 6. એક S, 3p અને 2d કક્ષકો જોડાઈને શું બનશે? sp3d2 સંકર કક્ષકો બને. સંકર કક્ષકો બને એટલે ઉર્જા બધાની કેવી થઈ જાય? સમાન. ઓકે, તો હવે અહીંયા કઈ રીતે સંકરણ પામે છે તેની વાત કરીએ. તો સલ્ફર તેની ઉત્તેજિત અવસ્થામાં 6 અર્ધપૂર્ણ કક્ષકો ધરાવે
અને આ 6 અર્ધપૂર્ણ કક્ષકો શું પામે છે? તો કે સંકરણ પામે છે. અને સમાન ઉર્જાવાળી 6 કક્ષકો બને. બાકીની 3D એમનેમ રહી. અહીંયા આ કઈ કક્ષકો થઈ? sp3d2 સંકર કક્ષકો. દરેક કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે હાજર પહેલેથી. હવે તેની સાથે ફ્લોરિન જોડાય તો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે 9 છે. ફ્લોરિનની ઇલેક્ટ્રોનીય રચના હિલિયમ કોર 2s2 2p5 પી કક્ષક એક ખાલી છે. તો દરેક ફ્લોરિનની પી કક્ષકમાં રહેલો એક ઇલેક્ટ્રોન સલ્ફરની સંકર કક્ષકો સાથે જોડાય અને 6 સિગ્મા બંધ બનાવે છે. અગાઉ જેમ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડમાં જોયું તેમજ અહીંયા સંકરણ થતું આપણને જોવા મળે છે. હવે કઈ રીતે ગોઠવાય? બરોબર, તો સલ્ફર આપણે અહીંયા બતાવીએ. બરોબર, એનો આકારની ચર્ચા કરીએ તો સલ્ફર હેક્ઝાફ્લોરાઇડમાં તો સલ્ફરની ટોટલ 6 સંકર કક્ષકો બતાવીએ. 6 સંકર કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન પહેલેથી હાજર છે. હવે આ દરેક સંકર કક્ષક છે એ અર્ધપૂર્ણ છે, સંપૂર્ણ ભરાયેલી નથી. તેની સાથે ફ્લોરિનની કઈ કક્ષક? તો કે પી કક્ષક, એટલે ડંબેલ આકાર થયો. કયા બંધથી જોડાય છે? તો આપણને ખબર છે કે જ્યારે કક્ષકો આકાર ઉપરથી જ દેખાય છે, કક્ષકો છેડાથી સંમિશ્રણ પામે તો કયો બંધ બનતો હશે? તો કે સિગ્મા. તો દરેક ફ્લોરિન છે એક ઇલેક્ટ્રોનની એ શું કરે છે? ભાગીદારી કરે છે. અને ટોટલ 6 ફ્લોરિન 6 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને 6 સિગ્મા બંધ બનાવે છે. હવે આ જે આકાર છે એ કેવો થાય? તો અહીંયા જુઓ, દરેક સિગ્મા બંધ બને એટલે આપણે દર્શાવી શકીએ કે આ રીતે રેખાખંડ દ્વારા દર્શાવીએ. તો સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ છે તેનો આકાર છે એ કેવો થશે અહીંયા? તો કે ભાઈ સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ છે તેનો આકાર અષ્ટફલકીય આકાર થતો આપણને જોવા મળે છે. તો આ હતા આપણા સંકરણ, એની આપણે વાત કરી. આવા બીજા ઉદાહરણો પણ આપણે લઈ શકીએ. બરોબર, તો અહીંયા સંકરણ બધા આપણે વિગતે જોયા. હવે જો ભાઈ કે આ તો બહુ લાંબી પ્રોસેસ થઈ જાય, કોઈ પણ અણુમાં સંકરણ કયું થયું છે જાણવું હોય તો ખૂબ પ્રોસેસ વધી જાય. તો એના માટે શું રસ્તો કરવો ભાઈ? તો એના માટે એક સરળ રસ્તો છે, એક ટૂંકી રીત સંકરણ શોધવા માટેની, જેની આપણે આજે ચર્ચા કરવાના છીએ. બરોબર, તેની આપણે ચર્ચા કરીએ કે ખૂબ જ ટૂંકી પદ્ધતિ છે, એના દ્વારા સંકરણ જણાય છે કે કઈ રીતે સંકરણ મેળવાય. બહુ જ સરળ રીત છે. બરોબર, એને આપણે જરાક સમજવાનો પ્રયત્ન કરીએ. સંકરણ જાણવા માટેની રીત, કોઈ પણ અણુ છે એમાં સંકરણ કયું છે એ જાણવાનું. નહીંતર આ રીત દ્વારા જો તમને શીખવાડ્યું sp sp2 sp3 બધું શીખવાડ્યું, આ રીત સિવાય બીજી એક રીત દ્વારા આપણે સંકરણ જાણીએ. તો સંકરણ મેળવવા માટેની રીત, એની આપણે ચર્ચા કરવાના છીએ કે સંકરણ કઈ રીતે મળે ભાઈ. બરોબર, તો સંકરણ મેળવવા માટે પહેલા શું કરવું પડે? બરોબર, એની આપણે વાત કરીએ. તો એમાં પહેલું સ્ટેપ એ છે કે અણુ અથવા આયનના દરેક પરમાણુની
બાહ્યતમ કક્ષા. બાહ્યતમ કક્ષા એટલે સંયોજકતા કક્ષા. એટલે કે સંયોજકતા કક્ષા ના ઇલેક્ટ્રોન નો સરવાળો કરો. બીજો મુદ્દો હવે પહેલા મુદ્દામાં શું કરવાનું છે કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો શું કરવાનો છે? સરવાળો કરવાનો. ઓકે, ચલો સેકન્ડ પોઈન્ટ, એને આપણે ઉદાહરણ જ લઈ લઈએ એટલે તમને ખબર પડે. ચલો પહેલા મુદ્દાની અંદર ઉદાહરણ લઈએ PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ ને બીજું ઉદાહરણ લઈએ NH3. PCl5 છે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. તો અહીંયા તેના દરેક પરમાણુના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનો સરવાળો, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનો સરવાળો. ચલો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ છે તો ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે 15. સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 8, 5. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 હોય પણ ટોટલ ક્લોરીન કેટલા છે? 5. એટલે 7 પંચા 35, 5 વત્તા 35 એટલે કેટલા થયા? 40 આવ્યા. એવી રીતે એમોનિયામાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ગણીએ તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7. નાઇટ્રોજનની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 5. તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજન કેટલા છે? તો કે 3. 3 હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1. તો 5 વત્તા 3 એટલે કેટલા આવ્યા? 8. તો પહેલું સ્ટેપ બધાને ખબર પડી કે શું કરવાનું છે? બાહ્યતમ અણુ અથવા આયન દરેક પરમાણુની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનો શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. ઓકે, ચલો સેકન્ડ પોઈન્ટ, બીજો મુદ્દો ખૂબ જ અગત્યનો. જો આ સરવાળો 8 થી વધુ હોય તો તેને 8 વડે ભાંગો. અને જો સરવાળો 8 કે તેથી ઓછો હોય તો તેને 2 વડે ભાંગો. અહીંયા જો સરવાળો પહેલા મુદ્દામાં એમ કીધું અણુ અથવા આયનના દરેક પરમાણુની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. બીજા મુદ્દામાં એમ કીધું જો સરવાળો 8 થી વધુ હોય તો તેને કેટલા વડે ભાંગો? 8 વડે. અને જો સરવાળો 8 કે તેથી ઓછો હોય તો તેને કેટલા વડે ભાંગો? 2 વડે. ઓકે, ચલો તો હવે અહીંયા આપણે એ નક્કી કરવાનું છે કે 8 થી વધારે હોય તો કેટલા વડે ભાંગવાનું છે? 8. તો ચાલો PCl5 ની અંદર 40 છે બરોબર. તો 40 ભાંગ્યા 8 કરો તો કેટલા આવ્યા? 8 પંચા 40. અહીંયા 8 છે તો એને કેટલા વડે ભાંગવાનું છે? જો 8 થી વધુ હોય તો જ 8 વડે ભાંગવાનું છે. 8 કે તેથી ઓછો હોય તો કેટલા વડે ભાંગવાનું? 2 વડે. તો અહીંયા કેટલા આવ્યા? 4. હવે એના આધારે આ મૂલ્યના આધારે આપણે સંકરણ ડિસાઇડ થાય કયું સંકરણ થાય બરોબર. તો સ્વાભાવિક જ છે જો સરવાળો તમને આ જે મળે બરોબર આ મૂલ્ય બરોબર અને સંકરણ બે નક્કી થાય કે જો સરવાળો 2 હોય તો sp સંકરણ આવે, 3 હોય તો sp2 સંકરણ થશે, 4 હોય તો sp3 સંકરણ થશે
5 હોય તો sp3d સંકરણ થાય, 6 હોય તો sp3d2 સંકરણ થાય અને 7 હોય તો sp3d3 સંકરણ થાય. તો આખી રીત હવે તમને ક્લિયર ખબર પડી કે ભાઈ શું છે ખરેખર મેથડ આખી. તો કે ભાઈ પહેલા મુદ્દાની અંદર એમ કીધું કે સંયોજકતા ઇલેક્ટ્રોનનો સરવાળો કરો, બરોબર. સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે બાહ્યતમ કક્ષાના, એનો સરવાળો કર્યા બાદ જે સરવાળો આવે, જો 8 થી વધારે હોય તો કેટલા વડે ભાંગવાનું છે? 8 વડે. અને જો 8 થી ઓછો હોય તો કેટલા વડે ભાંગવાનું છે? 8 અથવા 8 થી ઓછો હોય તો કેટલા વડે ભાંગવાનું છે? 2 વડે. તો અહીંયા PCl5 નો સરવાળો કેટલો હતો? 40. એટલે 8 વડે ભાંગી લો 5 આવ્યું. તો PCl5 માં 5 આવ્યું તો PCl5 માં સંકરણ કયું થયું? ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. 5 તો કયું સંકરણ થયું? તો કે ભાઈ sp3d. sp3d સંકરણ હોય તો આકાર કયો હોય આપણને ખબર પડી જાય. ઓકે, ચાલો હવે એમોનિયાની અંદર એમોનિયાની અંદર 8 હતું એટલે 2 વડે ભાંગ્યું એટલે 4 આવ્યું. 4 આવ્યું તો કયું સંકરણ આવે? તો કે sp3. તો કોઈ પણ અણુની અંદર સંકરણ શોધવા માટેની આ ખૂબ જ સરળ રીત છે, બરોબર. આ રીત દ્વારા આપણે સરળતાથી સંકરણ શોધી શકીએ છીએ. ઓકે, ચલો એક ઉદાહરણ હજી લઈએ એટલે તમને ક્લિયર ખબર પડે. ઉદાહરણની અંદર હું અહીંયા ચલો CH4 લઉં, મિથેન. ચલો તો સ્ટેપ 1, સંયોજકતા ઇલેક્ટ્રોન ગણો. કાર્બન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો હતો? કે 6. ઇલેક્ટ્રોનની રચના તો આપણને ખબર છે 2 4. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, એની ઇલેક્ટ્રોનની રચના સામાન્ય 1. તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 4 એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન 4. ચલો હાઇડ્રોજન કેટલા છે? અહીંયા 4. જેટલા પરમાણુ હોય એ બધા પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન ધ્યાનમાં લેવા પડે. તો 4 ગુણ્યા 1, બરોબર. તો 4 વત્તા 4 એટલે કેટલા આવ્યા? 8. ચલો સ્ટેપ 2, ચલો જે સરવાળો એવો 8 આવ્યો તો 8 ભાંગ્યા, હવે શું કરવાનું? અહીંયા જો અહીંયા આમાં ધ્યાન રાખવાનું. 8 આવ્યા તો શું લાઈન લેવાની? 8 આવ્યા તો કોઈ મૂંઝાવાનું છે નહીં, જોવાનું. બીજો નિયમ યાદ કરો, જો સરવાળો 8 થી વધુ હોય તો તેને 8 વડે ભાંગો, અને જો સરવાળો 8 થી ઓછો હોય તો કેટલા વડે ભાંગો? 2 વડે. ચલો કેટલા વડે ભાંગશો? અહીંયા 2 વડે. 2 વડે ભાંગો એટલે કેટલા આવ્યા? તો કે 4 દુ 8, 2 2 કેન્સલ, તો કેટલા આવ્યા? 4. તો કયું સંકરણ આવ્યું? sp3. આમ કોઈ પણ અણુની અંદર સંકરણ શોધવું હોય તો આ શોર્ટ મેથડ છે, બરોબર, કે જેથી આપણે આ મેથડ હતી આના દ્વારા બહુ લેન્ધી પડે, આપણે અગાઉ ભણાવી, બરોબર. એના કરતાં શોર્ટમાં મેથડ છે કે આ મેથડ દ્વારા તમે સરળતાથી સંકરણ છે તે શોધી શકો છો. હજી આપણે ઘણા બધા ઉદાહરણો લઈશું જેથી તમે સારી રીતે સમજી શકો, બરોબર, કે આમાં સંકરણ કઈ રીતે મેળવવું, કેમ મેળવવું, બરોબર. તેની વિગતે આપણે ચર્ચાઓ પણ કરશું અને સ્ટેપ બાય સ્ટેપ ઘણા બધા ઉદાહરણો લઈશું એટલે આપણે સારી રીતે સમજી શકીએ. ઓકે, તો આ હતું આપણું સંકરણ શોધવાની રીત. ફરી એકવાર રિમાઇન્ડ અપાવી દઉં શું કરવાનું છે. કોઈ પણ અણુ અથવા આયનના દરેક પરમાણુના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનનો શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. ત્યારબાદ સરવાળો થઈ જાય પછી શું કરવાનું છે? જો સરવાળો 8 થી વધુ હોય તો 8 વડે ભાંગો, અને 8 કે તેથી ઓછો હોય, જો 6 હોય, 5 હોય, 4 હોય, 2 હોય, બરોબર, તો એને કેટલા વડે ભાંગવાનું છે? 2 વડે. ક્લિયર? 8 થી ઉપર હોય તો, 8 હોય તો નહીં, 8 હોય તો કેટલા વડે ભાંગવાનું છે? 2 વડે. ક્લિયર? તો એના આધારે આપણે સંકરણ નક્કી થાય અને એ સરવાળો જે મળે, તમને મૂલ્ય મળે, એની ઉપરથી તમે જે ભાંગો ને જે છે તમને મળે મૂલ્ય, બરોબર, એની ઉપરથી સંકરણ નક્કી થઈ જાય.
જો 2 આવે તો કયું સંકરણ? sp, 3 આવે તો sp2, 4 હોય તો sp3, 5 હોય તો sp3d, 6 હોય તો sp3d2 અને 7 હોય તો sp3d3. તો કોઈ પણ અણુનું સંકરણ શોધવું હોય તો શોધી શકાય. આવતા લેક્ચરમાં દરેકના હું તમને 3-3, 4-4 એક્ઝામ્પલ કરાવીશ કે આનું સંકરણ કયું થાય. બરોબર? તો સંકરણ શોધવા આપણા માટે બહુ જ ઇઝી છે અને સરળ છે. બરોબર? તો એની આપણે આવતા ક્લાસની અંદર ચર્ચા કરશું. અને સંકરણ જો બધા જ 11-12 સાયન્સમાં કેમિસ્ટ્રીની અંદર સંકરણ આપણા માટે ખૂબ જ અગત્ય. કોઈ પણ અણુનું તમને સંકરણ પૂછી શકે, કોઈ પણ અણુ છે બરોબર એના સંકરણ પૂછી શકે. એટલે સંકરણ શોધતા આપણને આવડવા ખૂબ જ જરૂરી છે.